રાજકોટનું જૂનું માર્કેટયાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું છે, પરંતુ ડુંગળીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો પરેશાન છે। જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક થઈ છે। ડુંગળીનો પટ્ટ ભરાઈ જતા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડી છે। માર્કેટિંગ યાર્ડમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ છે, પરંતુ લાલ ડુંગળીના ભાવ આ વર્ષે 100 રૂપિયાથી માંડી અને સારી ગુણવત્તાની ડુંગળીના 450 રૂપિયા પ્રતિ મણના મળે છે, જે ગયા વર્ષની સરખામણીમાં 25% ઓછા ભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું। જો સારી ડુંગળી હોય તો ખેડૂતોને ખર્ચો માંડ નીકળી રહ્યો છે અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે તેવી સ્થિતિ છે। ભાવ મળે છે 170 થી 300 રૂપિયા સુધી મળે। નાની ડુંગળી હોય તો 100 રૂપિયા મળે છે। ગયા વર્ષ કરતાં 25% ભાવ છે। ગયા વર્ષે 700-800 રૂપિયા વેચાતી, 1000 રૂપિયા વેચાતી, 3 મહિના પહેલા 1000માં વેચાતી હતી। અત્યારે 250 થી 350 રૂપિયામાં વેચાય છે ડુંગળી। ખેડૂતોમાં બરબાદ થઈ જાય। ડુંગળીમાં ગયા વખત કરતાં 25% ભાવ છે, ભાવ ઓછો મળે છે। સારી ડુંગળીના અને ભાવ મળવા જોઈએ એ પ્રમાણે નથી મળતા। મહેનત પ્રમાણે, ખેડૂતની મહેનત પ્રમાણે ભાવ નથી। રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે તે ડુંગળીના પાકથી ભરાઈ ગયું છે। રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે જે છે અત્યારે હજારો બોરી ડુંગળીની આવક થઈ છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લા ઉપરાંત આસપાસના જે તાલુકા હોય છે, જિલ્લા હોય છે, ત્યાંથી પણ ખેડૂતો જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડુંગળી વેચવા માટે જે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સુધી આવતા હોય છે। જો કે ગયા વર્ષની સરખામણીએ ખેડૂતોને ભાવ પ્રમાણમાં ઓછા મળતા હોવાનું ખેડૂતો કહી રહ્યા છે। જે રીતના જે રાજકોટનું જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં અત્યારે પુષ્કળ પ્રમાણમાં લાલ ડુંગળીની આવક થઈ છે। ડુંગળીના પટ છે તે પણ અત્યારે ભરાઈ રહ્યા છે। ખાસ કરીને જે જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં મોટી સંખ્યામાં દૂર દૂરથી ખેડૂતો જે ડુંગળી વેચવા માટે આવતા હોય છે। જોકે ડુંગળી વેચવા આવતા ખેડૂતોનું કહેવું છે કે 25% જેટલા ઓછા રૂપિયા મળતા હોવાનું પણ ક્યાંક ખેડૂતોને લાગી રહ્યું છે। ડુંગળીના ભાવ છે અત્યારે કહી શકાય કે જે નીચી ડુંગળી, જે નબળી ગુણવત્તાવાળી ડુંગળી હોય છે તેમના ભાવ 100 રૂપિયાથી લઈ અને 400 રૂપિયાની આસપાસ મળી રહ્યા છે। જે ગયા વર્ષે જે છે નબળી ડુંગળી, જે નબળી ક્વોલિટીની ડુંગળી હતી એમના ભાવ પણ 125 રૂપિયા ઉપર મળતા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે જે નબળી ક્વોલિટીની ડુંગળી છે તેમના ભાવમાં જે મોટો ઘટાડો જે જોવા મળી રહ્યો છે ને એટલા માટે ખેડૂતો પણ ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મહેસાણાની કડી સર્વ વિદ્યાલયમાં હોરિઝોન 2025નું આયોજન કરવામાં આવ્યું। કડી અને ગાંધીનગર સર્વ વિદ્યાલય વિવિધ શાળાઓના ધોરણ 11 અને 12ના 240થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો। 2 દિવસીય હોરિઝોનના આયોજનમાં 24 કરતા સ્ટોલના માધ્યમથી વિવિધ પ્રોજેક્ટ અને મોડલ્સ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા। હાલના આધુનિક યુગને અનુલક્ષી ઇલેક્ટ્રોનિક સાધનોના વિવિધ મોડલ્સ રજૂ કરાયા, તો 4 ધામ યાત્રાના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓએ રજૂ કર્યા। 2 દિવસ ચાલનાર હોરિઝોન કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ સ્કૂલ કોલેજના 4000 કરતા વધુ વિદ્યાર્થીઓ મુલાકાત લેશે। વિદ્યાર્થીઓ દ્વારા એમના વિષયને આધારિત આજે અહીંયા આગળ એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર માર્કેટિંગ સ્કિલ, એમના કમ્પ્યુટરની આવનારી દુનિયા શું હશે તે બાબતે અહીંયા વિદ્યાર્થીઓ દ્વારા એક સ્ટોલ, લગભગ 24 સ્ટોલ અહીંયા આગળ રાખવામાં આવેલા છે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના દીકરા દીકરીઓ આ એક્સપોઝિશનમાં ભાગ લેશે અને શીખશે તો એમનું પણ અભિગમ વધશે। એ પોતે પણ આવા કામગીરીમાં, સ્ટાર્ટઅપમાં, ઇનોવેશનમાં જોડાવા માટે પ્રેરિત થશે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। રજા આપશો। નમસ્કાર।